नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। माय सेल्फ गामित दीपेश एंड नोबल पब्लिक साइंस स्कूल वती हूँ तमाરું हार्दिक स्वागत करूँ छूँ। तो आओ विद्यार्थी मित्रों, आज આપણે પાછા વિજ્ઞાનમાં આગળ વધીએ। તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખી ગયા હતા કે વિજ્ઞાનમાં રાસાયણિક પ્રક્રિયાઓ અને તેમના સમીકરણોમાં આપણે ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ હતી વિદ્યાર્થી મિત્રો। તો રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયા કઈ કઈ હતી? तो विद्यार्थी मित्रों रिवाइंड कर लीजिए। तो संयोगीकरण प्रक्रियाओं, विघटन प्रक्रियाओं, विस्थापन प्रक्रियाओं, द्विविस्थापन प्रक्रियाओं, ऑक्सीडेशन प्रक्रियाओं, रिडक्शन प्रक्रियाओं, ऑक्सीडेशन करता प्रक्रिया, रिडक्शन करता प्रक्रिया, त्यार पछी लास्ट काट लागू अने आत्मन, बराबर मीन्स के खोरापण। तो विद्यार्थी मित्रों ए घणी बधी प्रक्रियाओं ए रासायनिक प्रक्रिया थवा पाछळनुं कारण छे। तो विद्यार्थी मित्रों, जनरली जो तमारा घरमां दूधनुं बगड़वुं होय तो एमनी वच्चे कोई पण रासायनिक प्रक्रिया थती होवी जोईए। तो ए रासायनिक प्रक्रियाने आपणे समजवा माटे प्रथम तो आपणे आवर्त कोष्टकमां घणा बधा तत्वो मीन्स के हाइड्रोजन के हीलियम, लिथियम, बेरिलियम, बोरोन, कार्बन, नाइट्रोजन, ऑक्सीजन, क्लोरीन अने नियोन, सोडियम, मैग्नेशियम, एल्युमिनियम, सिलिकॉन, फॉस्फरस, तो एवा घणा बधा तत्वो छे विद्यार्थी मित्रों। ए तत्वोनी तमने माहिती होवी जोईए। तो विद्यार्थी मित्रों, ए तत्वोनी माहिती होय अने एमनी साथे दरेक तत्वोनी ऑक्सीडेशन अवस्था केटली होय छे तेनी पण तमने माहिती होवी जोईए विद्यार्थी मित्रों। तो एनी ऑक्सीडेशन नी माहिती तमारी पासे होय तो केटला इलेक्ट्रॉन गुमावे छे केटला इलेक्ट्रॉन मेळवे छे एनी पण तमने माहिती होवी जोईए विद्यार्थी मित्रों। त्यार पछी तमने एमनी प्रक्रियाओ अने रासायनिक समीकरणो तमने खबर पड़शे विद्यार्थी मित्रों। तो तमे नवमा धोरणमां भणी गया हशो के परमाणु बंधारण, अणु तत्व बराबर कई रीते जोड़ायेला होय, केटला इलेक्ट्रॉन होय अने ए इलेक्ट्रॉन वहेंचणी कई रीते करेली होय 2, 8, 18, 32 प्रमाणे S, P, D, F मां कई रीते होय तो तमे शीखी गया छो विद्यार्थी मित्रों। तो आपणे फरीवार प्रवृत्ति नंबर 1.2 જોઈએ विद्यार्थी मित्रों। लास्ट टाइम प्रवृत्ति नंबर 1 જોઈ હતી। तो ए लास्ट टाइम 1.1 प्रवृत्ति कई હતી? મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરતા શું થાય છે તે। तो विद्यार्थी मित्रों જોઈએ तो 1.2 આપણે જોઈએ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયાઓ। તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ પ્રવૃત્તિની, બરાબર। તો જોઈએ એની પ્રક્રિયા જોઈશું અને કેટલાક અવલોકનો જોઈશું અને અવલોકનો પરથી આપણે રાસાયણિક પ્રક્રિયા ધારણ કરીશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ નંબર પ્રથમ શું કરીશું વિદ્યાર્થી મિત્રો? એક સૂકી કસનળીમાં लेड नाइट्रेट लो। तो प्रथम कीधुं छे एक सूकी कसनळीमां लेड नाइट्रेट लो। तो सूकी कसनळी मीन्स આપણે લઈ લઈએ सूकी कसनळीया कसनळी લીધી, બરાબર। તેમાં શું લેવાનું છે? લેડ નાઇટ્રેટ। તો વિદ્યાર્થી મિત્રો લેડ નાઇટ્રેટ આધારે પાવડર સમાન, બરાબર, સોલિડ ફોર્મમાં હોય લેડ નાઇટ્રેટ। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, આને શું કહેવાશે? લેડ નાઇટ્રેટ। હવે લેડ નાઇટ્રેટ નું સૂત્ર શું હશે? એનું બંધારણ કઈ રીતે હશે તેની આપણે ચર્ચા કરીએ। Pb મીન્સ કે લેડ, નાઇટ્રેટ મીન્સ કે NO3 ટ્વાઇસ। તો એને લેડ નાઇટ્રેટ કહેવાય વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી જોઈએ તો સેકન્ડ નંબરના મુદ્દામાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં અહીંયા આપીએ તો જોઈએ સેકન્ડ નંબર, તેમાં પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ उमेरो। तो प्रथम आपणी पासे हेतु શું છે વિદ્યાર્થી મિત્રો? લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા તો આપણે એક સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટ લો લીધું, બરાબર। ત્યાર પછી તેમાં શું નાખવાનું છે? પોટેશિયમ આયોડાઇડ। તો વિદ્યાર્થી મિત્રો પોટેશિયમ આયોડાઇડ નાખું, બરાબર, મેં આ રીતે લિક્વિડ ફોર્મમાં પોટેશિયમ આયોડાઇડ મિક્સ થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાશે? પોટેશિયમ આયોડાઇડ, आयोडाइड। तो विद्यार्थी मित्रों एनु स्ट्रक्चर શું હશે? એનું બંધારણ, એનું સૂત્ર શું હશે? Ki। વિદ્યાર્થી મિત્રો Ki હશે, બરાબર, આનું અને લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ। તો વિદ્યાર્થી મિત્રો બંનેને આપણે શું કરેલા છે? અહીંયા એડ કરેલા છે, બંને મિશ્ર કરેલા છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો બંનેની વચ્ચે શું થાય છે?
કોઈક પ્રક્રિયા થતી હશે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે બંનેને ભેગા કરીએ છીએ ત્યારે કોઈક ના કોઈક પ્રક્રિયા થતી હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ આપણે અવલોકનો જોઈએ, શું અવલોકન થાય છે તે જોઈએ, બરાબર? તો જોઈએ અવલોકન શું હશે. તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ અવલોકન મીન્સ કે તમારે શું કરવાનું છે? ઓબ્ઝર્વેશન મીન્સ કે એને જોઈને તમારે અવલોકન કરવાનું છે. તો જોઈએ ફર્સ્ટ નંબર 1 લેડ નાઇટ્રેટ મીન્સ કે લેડ નાઇટ્રેટ નો રંગ. લેડ નાઇટ્રેટ રંગ કેવો છે વિદ્યાર્થી મિત્રો? સફેદ હશે. હા, ઓબ્ઝર્વેશન કરીએ આપણે કેવો રંગ છે? સફેદ. ત્યાર પછી નંબર 2 માં જોઈએ પોટેશિયમ આયોડાઇડ. એનો રંગ કેવો હશે વિદ્યાર્થી મિત્રો? એ રંગહીન હશે. એ સોલ્યુશન છે, બરાબર? લિક્વિડ ફોર્મમાં છે. લિક્વિડ મીન્સ કે પ્રવાહી અવસ્થામાં છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ થર્ડ, જ્યારે રાસાયણિક પ્રક્રિયાથી જે સોલ્યુશન મળે છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે શું થાય છે? લેડ નાઇટ્રેટ પ્લસ EI જ્યારે બંને એકબીજા સાથે સંયોજાય છે, સંયોજાઈને નિપજ બનાવશે વિદ્યાર્થી મિત્રો. પ્રક્રિયકો પ્લસ નિપજ, તો પ્રક્રિયકો વિલ ગિવ્સ નિપજો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આમાં શું થાય છે? મિશ્ર થાય છે. તો એની વચ્ચે બનતી પ્રક્રિયા જોઈએ. તો આપણે જોઈએ, મેં તમને પહેલા જ વાત કરી કે તમને ઓક્સિડેશન અવસ્થા ગણતા આવડવી જોઈએ. તો ઓક્સિડેશન અવસ્થા જોઈએ તો કઈ રીતે ઓક્સિડેશન અવસ્થા ગણીએ? તો જો વિદ્યાર્થી મિત્રો પોટેશિયમ લેડ નાઇટ્રેટ ની આયનીકરણ કરીએ PbNO3 NO3 નું આયનીકરણ. વિદ્યાર્થી મિત્રો PbNO3 નું આયનીકરણ શું થશે જોઈએ તો PbNO3 twice plus Pb+2 will give Pb+2 plus NO3 -2. તો વિદ્યાર્થી મિત્રો લેડ નાઇટ્રેટ કઈ રીતે બનતું હતું? PbNO3 twice કઈ રીતે બનેલું છે? અહીંયા એ સોલિડ ફોર્મમાં છે, પાવડર ફોર્મમાં. તો લેડ નાઇટ્રેટ કઈ રીતે બનેલું છે? Pb+2 મીન્સ કે +2 એનો ઓક્સિડેશન આંક છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ઓક્સિડેશન આંક. તો એ ઓક્સિડેશન આંક +2 Pb પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને NO3 -2 મીન્સ કે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલા માટે એમના માથા પર શું છે? જમણી બાજુની ઉપર -2 લખેલું છે. મીન્સ કે અહીંયા બે ચાર્જ ઉત્પન્ન થયા. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે પોઝિટિવ અને નેગેટિવ એકબીજાને આકર્ષણ કરે છે અને એકબીજાને આકર્ષણ કરીને બંને સંયોજાય છે. અલગ અલગ પેલા પ્રક્રિયકો હતા વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બંને સંયોજાય છે અને સંયોજાઈને શું મળે છે આપણને? એક નિપજ મળે છે. પહેલા શું આ પ્રક્રિયકો હતા? શરૂઆત કરીએ છીએ Pb+2 NO3 -2. તો બંને લેડ નાઇટ્રેટ બનાવે છે, પછી એનું આયનીકરણ થઈને પાછા છૂટા પડી જાય છે. તો એ આયનીકરણ સમજી ગયા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જોઈએ તો Ki મીન્સ કે Ki નું આયનીકરણ. આયનીકરણ મીન્સ કે તમારે વિદ્યાર્થી મિત્રો શું સમજવાનું કે કોઈ પણ સંયોજન છૂટું પડવું તો Ki આપણે છૂટું પાડીએ Ki will give K plus I minus. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો, અહીંયા પણ સેમ આની જેમ સમજીએ. K plus મીન્સ કે પોટેશિયમની ઓક્સિડેશન અવસ્થા +1 છે વિદ્યાર્થી મિત્રો. શું હશે? +1. તો પ્લસ I માઈનસ, તો I શું? I એ -1 ઇલેક્ટ્રોન લીધો છે. -1 મીન્સ કે અહીંયા મેં એક એક લખી શકું આ રીતે પણ +1 -1 ઉપર નીચે. તો વિદ્યાર્થી મિત્રો પોટેશિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એ 1 ઇલેક્ટ્રોન કોણ લે છે? I. અને બંને એકબીજાના ઇલેક્ટ્રોન લઈને ભાગીદારી કરીને શું એક Ki બોન્ડ બનાવી છે. Ki સોલ્યુશન બનાવતા હતા, બરાબર? તો આ થયું આયનીકરણ. હવે આપણે સમીકરણ સમજીએ શું થાય છે સમીકરણમાં. તો સમીકરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો સમીકરણ કઈ રીતે બનતું હશે? જો PbNO3 twice લખીએ અહીંયા PbNO3 twice plus Ki. આપણે શું કરેલું છે અહીંયા? આપણે શું કરેલું છે? લેડ નાઇટ્રેટ પ્લસ પોટેશિયમ આયોડાઇડ કરેલું છે, મીન્સ કે બંનેને પ્લસ કરી દીધા. તો અવસ્થા શું છે PbNO3 ની? તો આપણે શું
એક સૂકી કસ્ટડીમાં લેડ નાઇટ્રેટ લો, લેડ નાઇટ્રેટ સોલિડ ફોર્મમાં છે, મીન્સ કે આપણે સોલિડ લખી શકીએ, અને Ki એ પોતે એક્વાઇસ ફોર્મમાં છે. તો વિલ ગીવ આપણે જોઈએ તો જ્યારે પણ બંને સોલ્યુશન ભેગા થાય છે ત્યારે આયનિમન પોતાનું કરે છે, આ રીતે પોટેશિયમ આયોડાઇડ પણ પોતાનું આયનિમન કરે છે, અને આપણને શું જોવા મળશે Pb+2 અને I. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, જ્યારે પણ લેડ નાઇટ્રેટ જોડાયું હતું ત્યારે શું થતું હતું, અહીંયા Pb+2 એ 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા અને NO3- એ 2 આયન મેળવેલા, જેટલા ગુમાવે છે તેટલા મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમે Pb+2 2 આયન ગુમાવે છે, શું કરે છે Pb+2 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો એમની પાસે I છે સામે લેવા વાળો વ્યક્તિ, બરાબર, મીન્સ કે તત્વ, તો એ તત્વ એક જ ઇલેક્ટ્રોન લઈ શકે છે. જો અહીંયા -1 છે તો આપણી પાસે કેટલા I હોવા જોઈએ, 2 I હોવા જોઈએ, મીન્સ કે એક I અને બીજો I, એક ઇલેક્ટ્રોન લેશે Pb+2 પાસેથી, મીન્સ કે Pbi2 બનતું હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે Ki તો એક જ છે, તો આપણે શું લેવું પડશે, અહીંયા twice Ki લેવું પડશે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? twice Ki લઈએ તો અહીંયા આપણને જોવા મળશે તો Pb+2 Pb અને I2 એક્વાઇસ ફોર્મ, બરાબર. શું મળશે, આ એક્વાઇસ ફોર્મ મીન્સ કે લિક્વિડ ફોર્મ, બરાબર. તો જોઈએ પ્લસ બાકી શું રહ્યું વિદ્યાર્થી મિત્રો, બાકી રહ્યું NO3-2. હવે વિદ્યાર્થી મિત્રો -2 NO3 2 ઇલેક્ટ્રોન લઈ છે, તો પોટેશિયમ પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. આપણને ખબર પોટેશિયમની ઓક્સિડેશન અવસ્થા +1 છે અહીં, તો આપણે પોટેશિયમ પણ 2 લેવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પોટેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે એ NO3-2 2 ઇલેક્ટ્રોન લેશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે K+ અને NO3-, તો +2 મળશે, અહીંયા twice K લખી શકું મેં, કારણ કે 2 K છે, એક કે એક ઇલેક્ટ્રોન આપી શકે, બીજો કે બીજો ઇલેક્ટ્રોન આપી શકશે, માટે K NO3 twice. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો, વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હોય તો જોઈએ આપણે કે સમીકરણ આ રીતે બને છે PbNO3 twice, બરાબર. અહીંયા શું PbNO3 twice લેડ નાઇટ્રેટ, બરાબર. તો લેડ નાઇટ્રેટ નું આયનીકરણ થઈ ગયું, બરાબર. તો આપણે જોઈ લઈએ પાછા કે 1.2 માં લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયાઓ. ફર્સ્ટ એક સૂકી કસરણીમાં લેડ નાઇટ્રેટ લો, ત્યાર પછી એક કસરણીમાં પોટેશિયમ આયોડાઇડનું સોલ્યુશન ઉમેરો, ત્યાર પછી શું થાય છે આપણે ઓળખણ જોવાનું છે. તો લેડ નાઇટ્રેટનો રંગ કેવો હોય છે, સફેદ હોય છે સૌપ્રથમ, ત્યાર પછી પોટેશિયમ આયોડાઇડ રંગહીન હોય છે વિદ્યાર્થી મિત્રો, અને જોઈએ તો એનું જે સમીકરણ બને છે તો PbNO3 twice મીન્સ કે લેડ નાઇટ્રેટ નું આયનીકરણ આ રીતે થાય છે Pb+2 અને NO3-2. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો Ki નું આયનીકરણ આ રીતે થાય છે Ki will give K+ I-, અને વિદ્યાર્થી મિત્રો સમીકરણ બને છે PbNO3 twice + 2Ki will give Pbi2 twice K NO3 twice. તો વિદ્યાર્થી મિત્રો આપણને એ જોવા મળશે કે Pbi2 મળે છે, તો Pbi2 નો રંગ કેવો હશે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો જોઈએ થર્ડ પોઈન્ટમાં Pb આ શું છે PbNO3 twice ને પણ શું છે Pbi2. તો વિદ્યાર્થી મિત્રો Pbi2 નો રંગ પીળો હશે. તો વિદ્યાર્થી મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે શું શીખી ગયા, પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટ નું મિશ્રણ થાય છે, મિશ્રણ થઈને એક સમીકરણ બનાવે છે. ડાબી બાજુ શું હોય, સમીકરણની ડાબી બાજુ પ્રક્રિયકો કહેવાશે, શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો, આને પ્રક્રિયકો, અને આને શું કહેવાશે નિપજો. તો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયકો અને નિપજો, પ્રક્રિયકો શું કરે છે, એકબીજા વચ્ચે પ્રક્રિયા કરે છે અને આપણને નિપજ મળે છે. જે નિપજ મળે છે Pbi2 નો રંગ કેવો હોય છે પીળો. તો વિદ્યાર્થી મિત્રો આટલું રાખીએ, બરાબર, અને ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી પ્રવૃત્તિઓ આપણે અભ્યાસ કરીશું.